નવા વર્ષની શરૂઆત પહેલાં જ ગુજરાતના મુસાફરોને થોડો આંચકો લાગ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા એસટી બસના ભાડામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। નિગમે મુસાફરી ભાડામાં 3% વધારો જાહેર કર્યો। જો કે રાહતની વાત એ છે કે ટૂંકા અંતરની મુસાફરી કરતા ગ્રામીણ નાગરિકો પર આ વધારાની કોઈ મોટી અસર નહીં થાય। આ નવા દરો 31 ડિસેમ્બરની રાતથી જ લાગુ કરી દેવામાં આવ્યા, એટલે કે નવા વર્ષ આજથી શરૂઆત થતાં જ અમલમાં આવી ગયા। નિગમના જણાવ્યા અનુસાર પરિવહન સેવાઓને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે આ નિર્ણય લેવા અનિવાર્ય હતો। રાજ્યમાં દરરોજ એસટી બસનો લાભ લેતા અંદાજે 27 લાખ મુસાફરોને આ નવું ભાડું અસર કરશે। એસોસિએટ એડિટર દેવેન ચિત્તે આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। દેવેન, જે પ્રકારે જીએસઆરટીસીએ ભાવ વધારો એસટીનો કર્યો છે અને આ ભાવ વધારાની અસર જે થોડી ઘણી દેખાશે, શું લાગી રહ્યું છે મુસાફરો પર, અને તેમાં પણ દિલ્હી મુસાફરી કરતા મુસાફરો પર આ ભાવ વધારાની કોઈ ખાસ અસર વર્તાશે? जी संजीवनी, जे रीते एसटी निगम द्वारा जे निर्णय लेवामां आव्यो छे तेमां मधरातथी जे छे ते 3% जेटलो भाव वधारो जे छे ते करी देवामां आव्यो छे। अत्यारे तमे जोई शको छो सूरत रेलवे स्टेशनना आ दृश्यो छे। जे रीते नवुं वर्षनी शरूआत थई छे तेमां पहला समाचार ए अहींना मुसाफरो माटे खूब ज मोटा कही शकाय, कारण के एसटी विभाग द्वारा जे निर्णय लेवायो छे के बसनुं जे भाडुं छे ते 3% सुधीनो वधारो करी देवायो छे। संजीवनी, महत्वनी बाबत ए छे કે 8 માર્ચના દિવસે પણ એસટી નિગમ દ્વારા જે ભાડો વધારો કરવામાં આવ્યો હતો તે 10% જેટલો હતો, તે ખરેખર ખૂબ જ વધારો કહેવાય, પરંતુ અત્યારે 3% જેટલો વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને લોકલ બસમાં જે 9 કિલોમીટર સુધીની જે મુસાફરી કરનારા મુસાફરો છે તેમને કોઈ પણ પ્રકારનો આ ભાવ વધારો લાગુ થવાનો નથી, કારણ કે 9 કિલોમીટર સુધીમાં કોઈ વધારો થવાનો નથી, પરંતુ જે 10 થી 60 કિલોમીટર સુધીનું અંતર છે તેના પર 1 રૂપિયાનો વધારો થશે, અને તેના સિવાયની જે લાંબી અંતર કાપનારા મુસાફરો છે સ્વાભાવિક છે તેમના ઉપર આ ભાવ વધારાની વધુ અસર દેખાશે। રોજિંદા જે લોકો મુસાફરી કરતા હોય છે તેમના ઉપર આની અસર નહીવત જોવા મળશે, પરંતુ જે લાંબી મુસાફરી કરનારાઓ છે તેમને ચોક્કસ જ શરૂઆતના માર્ચ મહિનાની અંદર જ્યારે 10%નો વધારો કર્યો અને અત્યારે 3%નો વધારો થયો, આમ કુલ 13% જેટલો જે છે તે 2025ના વર્ષની અંદર કર્યો છે। ત્યારે આપણે કેટલાક મુસાફરો સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। ક્યાં જવાના છો અને અત્યારે જે ભાડું વધારો જે કરવામાં આવ્યો છે એના બાબતે શું કહેવું છે? અમારે ઉમરપાડા જવાનું છે। અત્યારે 10 વાગ્યાની બસ હતી પણ બસ આવી નથી, બસ રદ થઈ ગઈ છે। તો હવે કલાક જેવી બસ લેટ આવશે, કાં તો તે 1 વાગે આવશે કાં તો બીજી બસ આવશે, અને અમારે 100 કિલોમીટર જેવું અહીંયાથી જવાનું થાય છે, તો અમારા માટે તો આ ખૂબ હાલાકી થાય છે। જેમ કે હમણાં થોડા મહિના પહેલાં જ ભાવ વધારો થયો હતો અને અત્યારે થોડા મહિનાના અંતરગાળામાં જ પાછો ભાવ વધારો થયો છે, તેના માટે હાલાકી તો થાય છે, ઘણી પ્રોબ્લેમ થાય છે। જેમ કે અહીંયા તો સુરત તો અમારે આવવાનું જવાનું થયા કરે છે મહિના 2 મહિનામાં। તો આજે સરકાર એવું કહે છે કે જે ભાવ વધારો જે કરે છે તે મુસાફરોને સારી સુવિધા આપવા માટે કરે છે, તો લાગે છે કે ભાવ વધારો થયા પછી કોઈ તંત્રમાં ફેરફાર થતો હોય અને મુસાફરોને હાલાકી ઓછી થાય? મારા ખ્યાલથી મને તો નથી લાગતું કે તંત્રમાં કોઈ સુધારો થયો છે। ભાવ વધારો થાય છે એ વાત બરાબર છે, બસ ટાઈમ પર આવતી નથી, તમે જોઈ શકો છો અહીંયા ગંદકી પણ જોવા મળે છે, તો આ ના સારું કહેવાય। ભાવ વધારો થાય છે પણ જે સુવિધા જોઈએ તે સુવિધા પૂરતી મળતી નથી। તો સંજીવની, જે પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો મુસાફરો રોજિંદા સુરત શહેરમાં લાખોની સંખ્યામાં આવતા હોય છે। રાજ્ય સરકાર જે ભાવ વધારો કરે છે ત્યારે તેમના તરફથી કહેવામાં આવતું હોય છે કે વધુમાં વધુ નવી બસો શરૂ થાય, મુસાફરોને સારી સુવિધા મળે તેના માટે હોય છે, પરંતુ સંજીવની એ પણ વાસ્તવિકતા છે કે ભાવ વધારો થયા પછી પણ મુસાફરોને જે સુવિધા મળવી જોઈએ તે મળતી રહી નથી, અને ખાસ કરીને આ પ્રકારે જે બસ રદ થઈ જવાની બાબતો છે તે વારંવાર સામે આવતી રહી છે। પરંતુ અત્યારે આપણે ઓલ ઓવર જોવા જઈએ ત્યારે રાજ્ય સરકાર જે નવી બસો શરૂ કરી રહી છે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે, અને ખાસ કરીને ધાર્મિક પ્રવાસો માટે પણ નવી જે બસો છે તે શરૂ કરવામાં આવી રહી છે। પરંતુ સંજીવની, મુસાફરો એવું માની રહ્યા છે કે જે વર્ષ 2025ની અંદર 10%નો વધારો અને આ બીજો 3%નો આમ કુલ 13% જેટલો વધારો થયો હોય તો એની સામે જે સુવિધા છે તે વધારવી જોઈએ। બસો જે છે તે અચાનક રદ થઈ જાય છે, તેના કારણે મુસાફરોને પણ
પણ હાલાકી પડે છે. એટલે સંજીવની મુસાફરો જે આ ભાવ વધારો છે તેની સામે રોષ ઓછો વ્યક્ત કરે છે, પરંતુ જ્યારે આ ભાવ વધારો થાય છે, સરકારની આવકમાં વધારો થાય છે અને મુસાફરોના ખિસ્સા ખાલી થાય છે, ત્યારે તેઓ ચોક્કસ અપેક્ષા રાખી રહ્યા છે કે ભાડો વધારાની સાથે સાથે જે ગંદકી છે સ્ટેશનની આસપાસ અને સ્ટેશનના આખા પ્રાંગણની અંદર તે પણ સ્વચ્છતા આપે અને તેની સાથે સાથે જે રોજિંદી બસ છે, જે લોકો અપ એન્ડ ડાઉન કરતા હોય છે તેમને પણ સુવિધા મળે અને જે લાંબી મુસાફરી કરનારા જે મુસાફરો છે તેમને પણ ઉત્તરોત્તર જે સુવિધાઓ છે તેમાં વધારો કરવામાં આવે તો જ આજે રાજ્ય સરકાર જે પોતે કહી રહી છે કે સુવિધા વધારવા માટે તેઓ સતત ભાવ વધારા કરી રહ્યા છે, પરંતુ પ્રજા હજી પણ આ વાતને ક્યારેક સ્વીકારતી નથી, કારણ કે જે વાસ્તવિકતા છે તે કંઈક અલગ જોવા મળી રહી છે. એટલે ભાવ વધારાની સામે લોકોને વધુ સુવિધા આપે તો આ જે મુસાફરો છે તે આ રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તેને ચોક્કસ આવકારશે. ધન્યવાદ દેવેન સમગ્ર માહિતી માટે.